આવો જે તો પોતો આયા આપણે એવો ના મારો તમે પપ મે લેજો પેલા યાર હું મારો અમુ જોઈ રહ્યા છો મે લાવ અમે લાવ પૂછું મે લાવ કી કાણ હું શું કરવાનું લ્યો આ ફરી તમારા ધરમ કામ આજે હો પલંગમાં પલંગ તમારો દેશી તમારો હા દેશી તમને શું કહેવાય જે વગર છે લે મુજી આ બે હો પલંગમાં બે હો પલંગમાં બે હા યો ગબ્બર છે દે કોઈ શું બોલાવ કે આ ગબ્બર છે આ નહીં આ છે ગબ્બર છે આ ટાઈડ કિસ્સો જ્યાદા દાબુ તો આગ ના છે હું ક્લાસ માં કઈ જાય તો આ નહીં હજુ કરજો ભાઈ ફોન કરો ફોન કર્યો ફોન કરો સરપંચ ઘેર આવીને રહેતો રહેતો ફોન કરો મારો બચ્ચા ફોન કરો બે આવો તમે હા હું તો બે હું છું એક તમે પલંગ ના પાછી પલંગ તો નહીં પાકો ફોન કરજો બોલાવો ઘેર બોલાવો ના કઈ નાહી જોઈએ કે દવા સોચજે મશીન દવા સોચજે હા તું ઘેર આવ્યા છે આ ખબર આતા ચોર થઈ જાય મારતો નહીં લાગતો ડુંગો મેલાઈ ગયો એ તો મેલો કઈ ને તાર ના હોય તું ના લાગતું હોય તું બસ હવે ફોન જોઈ લાયા આવો ખબર પડતી નહીં તો ટાળો તમે નહીં ખાવ આવો તેથી જ કહું પડશે હા બોલ મારા મને પણ તમને એવું લાગે મને શું કર્યું લાજો અલ્યા તમારો તો ફોન શકું છો ક્યાં એટલે હું કહેતો તો શું ના હું સારું મને આવે છે ફોન તમને લાજો લા મન મુઆ હા મેં બીજો નંબર નાખ્યો મને યાદ છે વોટ્સઅપ પર નહીં ના કાન આવ્યો હે હા હું કઈ હા તાવ મુકઈ પણ તમારું તું લગાવજો ફોન લગાવજો મને તો મારી કરી માર જોડે હું વાત હાલો ગબ્બર છે સરપંચ બોલો તો હતા અને આ તા મને તેમ નહીં દેખાતા ભૂત બની ગયા ખો અમે ઘેર તો બેઠા તમારા સાચું કે ઘેર નહીં બહાર શું હાર તમે ઘેર આવો હેડો કોમ તમારા ઇમરજન્સી હા કેટલા આયા રસ્તામાં ઘેર એમ લો ફોનમાં ખોટું બોલતા ના બોલો ખોટું યાર તમારે ભાઈ થાય ખોટું બોલા ભાઈ એના પર હું વિશ્વાસ રાખતો નહીં આ મોબાઈલ હું કે તું કે દવા છોડી એ ફરવાનો પોઈવા જઈએ અને પછી ફોન તમારે જેવો આવે તે ફોન કરવાનો તો લાગે જ ને કે બહાર છું મારા આખો દાડો પોઈવા કરવાનું આ ગામમાં શું ચાલી રહ્યું ભાઈ આ બધું એ જ જોઉં ફોનમાં મેસેજ આવ્યા બધો આજે ભાઈ વચ્ચે રાખશે બિલકુલ નહીં દેખાતું આપતી તો કઈ જ ના આખો દાડો કોમ કરે મજુ કોમ પડાવ ઓમ પડ્યું ઓમ મશીન દબાવ ધાબા તોડો અને મને કે પોણી માં દવા છોડજી પણ એ તો એનો ધંધો છે તમે તમારા જોડે એવું ધંધો છે ખેતી કરવાનું કોમ તમારું છે રાતે બોલો બોલો બોલું ગયો આવો ના આવો કોમ પડ્યું તમારું તમે બેહો હું બેહું ઈ બે આગું ને પડે ના જાજી કઈ ચો આગો તો હું કહું મારા પેલે અભરાઈઓ તોડવાની ટાબુ ભરવું હોય તે તોડી નાખ છે તે ના હોય તો કાલ બાર ટાઈમ કાઢીને આવીને કોમ પતાવી દો કેટલું હ બે ઘર સુખ બે બેની અભરાઈઓ તોડવાની ને ડાબુ કરવાનું એટલે ખાલી અભરેજ તોડવાની કે ડાબુ તોડવાનું ડાબુ તો આ પત્રો છે અભરેજ તોડવાનું તો એટલામાં તો મારે આખું કામ ઊભું થઈ જાય ના તો પૈસાનું ટેન્શન લેવાના પૈસાનું તો આપણા જોડે તો કમી અરે વાંધો નહીં ટાઈમ લઈને આ હેડો હા તો ચાલો ફોર્મ પતાવવાનું કોક કઈ હવે તોય પતો નાખી દેવાનો અને ધાબુ ભરવાનું ધાબુ ભરવાનું ઓ ધાબુ ભરવાનું હું કહું
તે જેથી નારિયેળ હતો હવે પેલો એનું ઘર છે વો. હા હા અને આપણે પેલી બની હતી. આ તો એવું કોમ હતું તો એના માટે બોલાયો હતો ના તાણ એ તો હું ફોનમાં કહી દઉં. તો શું હતું આ પેલું દવાનું કહેવાતું ગામમાં નહીં આ બધું. કની દવા જો હું કહું આપણા ગામમાં હવે નિયમ બનાવું છું હું નવો હા કે જે આ રાસાયણિક વાળી દવાઓનો ઉપયોગ કરો છો ખાતર વાપરો છો એ બધા ઉપર મેળવાનું છે પ્રતિબંધ. તપસ નાખવાનું હા આધુનિક ખેતી આધુનિક એવા સાચી ઉગાડ ઉગ્યો હોય બધું ઉગ્યું હોય એને બાળવાનું કેવી રેડી દેવાનું પેલા નતા લેતા પેલા ચી દવાઓ હતી. નેદવા માટે મજૂર ના જવું મજૂરનું ટેન્શન તમે શું લઈ લ્યો. તમે એ તમારે તમે કરી આલશો ત્યાં ગામમાં કેટલા માણસો હું આપણા તાણે એટલે એ નેદ નહીં એનું વાયેલું ચૂંટી નાખ્યું ના તું તે મૂર્તિ તો તમારું કરું છું ઘેર જ બેસી રહી છું. તમે મેથીમાં શોટિંગ ના શોટિંગ ક્યાં સોટી ઈવન કઈ ગયો હવાનું ના કેમ ગયો શોટી આડી પાછા હું દવા છોટવા નહીં હવે મેથી તમે દવા છોટો હે પછી એ મેથી ચૂંટીને મોકલાવો બજારમાં હે પણ દવા તો મોય રક ગમે એટલી ધોવો પણ દવા છોટેલી હોય ને રે મોય રે અને એ પછી ખોખું તમે જ ખાવાના. શું કિયા આયા છે ભાઈ આવો કિયા રે એ તો ખાતા દવાની ના પાડે તાણે દવા આમાં પીવા જ નહીં. એટલે હું કહું કે મેં ઉગાડું કે નેદ ગુણ મજૂર મળતો નહીં અત્યારે 150 રૂપિયા મજૂરી થઈ જાય વેરાની. હું કહું વભરો મારી વાત એ મજૂરી કરવી પડે મજૂરી કર્યા વગર એના કોઈ છૂટકો નહીં બરોબર. પણ આ દવા ઉપર પ્રતિબંધ મેળવવામાં આવશે ને આવશે કારણ કે હું સરપંચની ચૂંટણીમાં એટલા માટે જ ઊભો રહેતો કે મારે આપણા ગામમાં આ ઓર્ગેનિક ખેતીનું આપણે લાવવાનું છે. લાવો તો એ લાવો તમે આ બધું બંધ કરી દઈએ એમાં હું દવાઓ બંધ જો પેલું તો ખાતરની વાત કરો ને તમે તો આપણે ડીએપી યુરિયા ને એ બધું નાખો ના કરતી પેલું નાખવાનું સોનિયું ખાતર પછી પેલા મરઘાનું ખાતર આવે છે. મરઘાનું ખાતર કેવા મગડા ઉપર છે મગળો ખાતર ચી ગયો એ આવે મગરોનું લેલિયોનું બનાવેલું ખાતર આવે. પેલા ડોબા તમારા કહેતા એવું કરે કોઈ કહેતા નહીં કોઈ નહીં અમારા સરપંચ બોલે અમારે ના બોલાય. તમે એના માટે અંગાડા હતા એ અસિસ્ટન્ટ રાખ્યો છીએ. પીએ છીએ ઓના એ એટલે પીએ અને એમાં પાણી છીએ એટલે છીએ. હા બરોબર એ બધું પીએ છીએ તમે ના ખાવ તમે સમજાવવા આવ્યા તો બસ આખું હોય કે ઈ સરપંચ બોલતા ના બોલાય. ના એ બહુ ડાયા એટલે અમે ઓછું બોલીએ. આવો કાલે તમે બેસી ગયા હોય યાર. બોલો થાક લાગતો ના બેહવા નહીં થતું આપણે ઊભું રહેવાનું. પેલા વાત કરો કેટલી વાર મેં તમને સમજાયા છે કે આપણે હું નિયમો નવા બહાર પાડીએ છીએ આપણા ગામમાં નિયમોનું પાલન કરવાનું થાય છે. તો જો પેલો હું એક વસ્તુ કહી દઉં કે યુરિયા ડીએપી ખાતર રહ્યું ને એ આપણે સહકારી મંડળીમાં આવે ને તોથી જ હું બંધ કરાવવાનું. આગળથી ના જ પાડી દેવાની સરકારને કહી દે ભાઈ અમારે જોતું નહીં એમાં ગામમાં બરાબર બીજા જો જોતું હોય તો આપણા ગામમાં નહીં. અને બીજા ગામમાંથી જો લાવવામાં આવશે ને ખાતર અને ઉપયોગ કરવામાં આવશે ને તો કાં એને દંડ ભરવો પડશે કાં તો પછી એને ગામ બહાર મૂકવામાં આવશે. અરે લાવો તો કશો અમે બંધ કરી દઈએ તમે અમને થોડું ખાલી લઈ જ હાલ મરઘાવાળું કહેતા નથી એ આપણે એર્યું ખાતર રહ્યું ને એર્યું આપણે સહકારી મંડળીમાં આપણે એનું ખાતર બહાર પાડે. કાલ બધો બમદાર આવી જઈએ છેલ્લે ભરી આવશે ટોલો ભરી આવજો છેલ્લે આવી 50 કેજીની એક આવે. મેં કીધું ડાયરેક્ટ ઢગલો કરતા એ ટોલ ગુણ લેવો. કેવો આલો હે ગુણ કેવો આલો ગુણ એટલે કમ્પ્લેટ ગુણ છે. તમે જો અમારી સાથે બોલો તમે બતાવી દેશો કોને અમર ચીવું ખબર તમે વધારે પડી જાય તો ચિંતા નહીં કરવાની. એ ગુણ સારો દાલ છે નુકસાન કોઈ નહીં આલે ઉપરથી ગુણવત્તામાં ડબલ ને તપાયનો નક્કી જ નહીં. તારે રિઝલ્ટ સારું આપવું જોઈએ. રિઝલ્ટ તમારે 101% મળી અલા પડી એનું કરવાનું હાલ લાયેલું પડી ને સોરી ના હો કરશે. ખાઈ જો તાર નાખવા જ ના પડે ખાવાની વાત તો કરો પછી તાના વાળી મો નાખશો એ પાછું પેલા છોકરો ખાસી તમને ખબર છે આ છોકરોમાં બીમારીઓ કેટલી થઈ જશે. એક વિચેલું પડી છે તમારી જોડે હજુ 2-3 ઠેલીઓ પડી ખાટો કઈ ભૂલમાં કાઢ દે ખાતર થઈ જાય ને એ પાછું વાપરી કરશે.
બરાબર થઈ એ જશે. હાથમાં આવા ખરું એની માટી તો આવશે કે બુદ્ધિના પૈસા એ તમને ખબર પડી ભણેલા હા ફાઇનલ જ હોય પણ માટી થઈ જાય એટલે પૈસા ની થાય માટી કરવા જ બેઠા હો ઓન સરપંચ શું કહેવાનું અરે ભાઈ અમે સારું કરવા મથે છીએ આ તમને ખબર હે કાલ પેપરમાં હતું કાલ જ તે છોકરાને 3 પગાર આયા બોલો ત્રણ પગારું છોકરું જન્મ્યા આ બધું આ દવાઓ વાપરીને જ આ બધી થઈ છે ભાઈ સરપંચ જો પછી આપણો તારું આપણે એનો છોકરો હોય ને, એ સરપંચ તમે હા હું વાત કરું છું ને આપણે એનો છોકરો નહીં હતો એને પણ ચશ્મા જોઈ ને એમાં આવી નંબર યાદ આ બધા એમ નહીં કહેતા કે ફોન પે કરે એટલે આવી જાય વાત સાચી છે પણ એના કરતા અમે વધારે અસર થાય પાછી તે અમારે ફોન તો પેલો બેઠા જ ફેદા આખો દાડો નામ તમારા છોકરાને કહી દે ને ખાલી મને બોલાવી દે એનું નામ રઘુ એ રઘા એ બધું મૂકી દે હવે એ બધું ના હાવ લાગે મને હું થાય ભાઈ તને હું કહી દઉં એમ તો કહેવાની વાત કરે મને હું બોલું મારે તાર તકલીફ એ જ છે કહીએ એટલે અમુક થાય એવું કહેવાનું એ તો કુવામાં વાળામાં તો કઈ કઈ થાય છે હું અમુક થાય પડી મેલી અમે તો આવે લેવો પડે ધોકો તમ સર્વિસ આપો ટાઈમ ટુ ટાઈમ મારો છોકરો પૂછો ખાલી આ તમારો છોકરો આ નહીં તમારો ખબર નહીં એટલે આગળ આ રે મારો છોકરો એટલે આપણે તો મજે હું તમને એમ કીધું કે પૂછો મારા છોકરાની વાત હા આમ જતો ને ખાલી હું તાકું તો આમ ઊભો થઈ જાય બરોબર હું તો તમારા છોકરાની વાત કરું આ નહીં હું બરોબર છે કશું બરોબર નહીં અને હવે પછી હું તમને કહી દઉં તમે ગામમાં કહેજો વાત કરજો કોઈ એવું લાગે ને તો આ કહેજો કે આપણા ગામમાં આ બધો પ્રતિબંધ કર્યો છે અમે તો કહીને જ આવ્યા છીએ બધે કઈ સારું હેડો હવે તારે કશું હતું નહીં આવું એરી લાવશું લાવો તમને હાલજો અને ધાબા તોડવાનું તમને કહેતા રહેજો તાર ના ના પેલું આપણે ભાઈ તોલવા તો આવી દેજો કાલે જ આવજો ખાતર લેવા કાલ લઈ જજો કાલ આવી આજ વધે હું રખાઈ દઉં ખાતર તો આજ વાત કરી આવીશું આજ વધે ને આ તો આજની વાત નહીં હા આ તો સરપંચમાં આવે ને તારનું પ્લાનિંગ ચાલે છે અમારે ના ના ખાતર આવી ગયું વાત છે ખાતર જ વધે આવી જા સારું ગાડીઓ નીકળી જઈ હા ઓટો વાપરતા નહીં પેલું લાઈન પાછું ઓટોને તે વાપરી દીધું. કશું વાંધો નહીં હેડો છોકરા નાવ દે બધું મેળ અને ચોક કોમ ધંધે વાર છોકરા શીખર તમે લાવો તો પણ પાણી આવે તો એ તો વાળો આખો દાડો હાથ પાણી વાળવાનું પાણી શું આવે એક વખત આવે અઠવાડિયે હા જમ હડવાનું મને કહે તો પાણી વાળા જા ખાવાનું ઠેકોનું પતું નહીં કે હું ટિફિન લઈને આવું કોણ ટિફિન લઈને આવે એવું ટિફિન કોઈ લઈને આવું નહીં આખો દાડો પાણી વાળો જે પેશન સો પહેલા પાછા પાડો ટાયર નાખો ને તો વા તું પડી આવવાનું એટલું ફોર્મ બતાવી જોઈશ પાણી વાળા પર તો મને દોમાં તો ખોલી મેળો દે નહીં તો આપણે આ ભેગું જ થાય આ ભેગી પૈયા ને તો જબા થશે હારી આવું આમ તો એ કમ્પ્લીટ થઈ ગયો તો ઘેર ઘેર તમે પોણી આવી ગયા હા ભાઈ હતું નહીં